પાટણ જનતા હોસ્પિટલના પ્રથમ માળે આવેલ આઈસીયુની બહાર આવેલા સ્પેશિયલ રૂમમાં આગ લાગી હોવાની મોક ડ્રીલ યોજાતા પાટણ નગરપાલિકાનો ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ વાહન સમયસર પહોંચીને આગ લાગેલા રૂમમાંથી 2 દર્દીઓને હેમખેમ રીતે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। પાટણ શહેરની જનતા હોસ્પિટલમાં સતત દર્દીઓ અને તેઓના સગા સંબંધીઓની ચહલ પહલથી ધમધમતી હોસ્પિટલમાં આકસ્મિક આગ લાગી હોવાની આજરોજ મોક ડ્રીલ યોજાઈ હતી। તો આગ લાગી હોવાની ઘટનાના સમાચારના પગલે સગા સંબંધીઓ અને દર્દીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા। જો કે આગ લાગવાના બનાવને પગલે જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખલાલ પટેલે પાલિકાના ફાયર ફાઇટરને જાણ કરી હતી, જેથી તેઓ તુરંત ઘટના સ્થળે આવીને પ્રથમ માળે લાગેલી આગને કાબૂમાં લઈને 2 દર્દીઓને એમ્બ્યુલન્સ મારફતે પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। તો આગ લાગવાની મોક ડ્રીલ યોજવા પાછળ દર્દીઓ અને તેઓના સગા સંબંધી સહિત સ્ટાફમાં જાગૃતિ આવે અને આકસ્મિક આગ લાગે તો શું કરી શકાય તેની સમજણ મેળવી શકે તે હેતુથી જનતા હોસ્પિટલ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પાટણ જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખલાલ પટેલે જણાવ્યું હતું। આગ લાગી એટલે તરત જ અમારા ફાયરના માણસો ફાયર ઓફિસમાં એમાં જાણ કરી। એ 2 પેશન્ટોને તરત જ અમે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા અને ત્યાં આગળ એમને ટ્રીટમેન્ટ કરાવડાવી। ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ એ લઈને કુણાલભાઈ ચૌધરી, વિકાસભાઈ દેસાઈ એ તમામ ફાયરમેનો ટીમ સાથે અહીંયા ઉપસ્થિત થયા છે અને ઉપસ્થિત મિનિમમ ટાઈમની અંદર આ કામગીરી પૂર્ણ કરાવવામાં આવી। આગ પણ બુઝાવવામાં આવી, તે સિવાય રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। રેસ્ક્યુ ઓપરેશનની અંદર ટોટલ 5 વ્યક્તિઓ થયા હતા, એમાંથી 1 લેડીઝ હતી, બાકીના 4 જવાન પુરુષ હતા। એની